મળી તન રાજા માને તન પ્રજા માને જાડેજા રાજેન્દ્રસિંહ ભોજુભા 500 રૂપિયા મામલા નો અને થોડી વાર હવે પૈસા ને લખી રાખજો બાપા. થોડી વાર એક આરે બોલી જાવ હમણાં. હવે થોડી વાર મને માને રમાડી લેવાજો. મારી રાજા માને તન પ્રજા માને એ તન માને હિન્દુ ને મારી ગુંદી વાળી મેલડી મુસલમાન મારા મા બાપ મારી જોનવિયા ગયા. પણ જાયેલું બાવડું મારી કામરોળની ગુંદીવાળી મેલડી મેલે નહીં. મારી ગુંદીવાળી મેલડી મારી માથામાં નહીં વાહામાં કોરડાઈ લો. માથામાં નહીં મારી તો દેવતા કમા આજે નવી કામરાની માલમાં મારી ખટાણા રબારીની બેહારેલી ગુંદીવાળી મેલડી બેઠી. હાય મારા ખટાણા રબારી, હાય મારા સરવૈયા દરબારો. જેથી દુઃખ પડે ને ત્યારે એકવાર નમણો મારી સામે માંડજો. દુઃખ પડે અને નમણો મારી સામે માંડજો. જો કાળી રાજ્ય ન આવો તો ગુંદીવાળી મેલડી ન કહેવાય. મયુરસિંહ ગજેન્દ્રસિંહ લાકડિયા આર્મી 1111 રૂપિયા કાળિયા કોવા વાળી મેલડી વધાવે છે. હવે થોડી વાર પૈસા લખી રાખજો મારા બાપ. મેદાન છે જેના નામ ઉપર ભેગા મળ્યા છે એને ઘડીક રમાડવા દેજો મને મારા બાપ. તમારે હારે ધંધો કરતા હોય, આંખમાં ઈર્ષ્યા હોય, કોઈ ખોટો કેસ કરે, પણ દુનિયાના વકીલ કે જજ એમ કે 5 લાખ 10 લાખ દો તો જામીન ન મળે.
દુનિયાનો વકીલ કે જજ કદાચ એમ કે 5 લાખ 10 લાખ રૂપિયા જો ને તો આના જામીન ન મળે એ માણસને કહું છું કે તમે કાયદેસરની કાર્યવાહી કરજો, તમે કોર્ટમાં જાજો, પણ એક નવી કામરોળમાં મારી ગુંજી વાળી મેલડી બેઠી છે બાપ. અરે બાપ, એ એક ભાવનગર તળાજા હાઈવે ઉપર મારી લાકડિયાના કાળિયા કુવાની મેલડીની કોરટ ખુલ્લી છે. એના દરબારનું મંદિરનું પગથિયું ચડી જાવ તમે અને તમારા આહુડા રૂપી અરજી મૂકો અને મારી મેલડી કે દુનિયાના વકીલ કે જજ કદાચ ગમે એમ કે 5 લાખ 10 લાખ દેતા જામીન ન મળે, પણ એક 17 દાણાનો વધાવો પડે અને મુંબઈ સુધી જો તારા જજની જીભ હલવા દઉં તો કાળિયા કુવાની મેલડી